ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ધોરણ 9 વિષય ગુજરાતી, એમાં ગદ્ય 4 દર વખતે લેક્ચરમાં કહું છું, ફરીવાર તમને કહીશ, વારંવાર કહીશ કે ગદ્ય એટલે ચેપ્ટર, એટલે પાઠ, નવલકથા, કોઈ પણ વાર્તા હોય એને ગદ્ય કહેવામાં આવે છે, પોએમ હોય એને પદ્ય કહેવામાં આવે છે. તો ગદ્ય 4 છે આપણે અહીંયા પર સિંહનું મૃત્યુ. સિંહનું મૃત્યુ એટલે તમને પાઠના ટાઇટલ ઉપરથી જ ખ્યાલ આવે છે કે પાઠની અંદર કઈ સ્ટોરી હશે, કઈ વાર્તા હશે, એ આપને ખ્યાલ આવી જ ગયો હશે કે શેના ઉપર આખી વાર્તા લખેલી છે. તો કે સિંહનું મૃત્યુ થઈ ગયું છે, એની ઉપર આખી વાત આપણને કરવામાં આવેલી છે. તો એના લેખક કોણ છે? તો ઉત્તમ લેખનકાર કરનાર ધ્રુવ ભટ્ટ, એમણે લખેલી આ નવલકથા છે. નવલકથા એટલે 100, 150, 200 પેજ, તમે એના વિભાગ પણ કરી શકો. નવલકથા ભાગ 1, 2, 3, તમને યોગ્ય લાગે એટલા તમે ભાગ કરી શકો છો. તો અહીં આગળ ધ્રુવ ભટ્ટે લખેલી આખી જે નવલકથા છે એમાંથી લીધેલું છે, એમાંથી એક પ્રસંગ લીધેલો છે. ઓકે, તો ધ્રુવ ભટ્ટે લખેલી છે. જન્મ તારીખ જ આપણને આપેલી છે, અવસાન આપણને નોંધ આપેલી નથી, એટલે ઓન્લી ફોર આપણે આગળ શું લખીશું? જન્મ તારીખ, જન્મની ડેટ, બર્થ ડેટ જે છે એ લખીશું 8/5/1947. 8/5/1947 એમની બર્થ ડેટ છે, જન્મની તારીખ છે. ઓકે, જન્મ ક્યાં થયો હતો? તો કે જન્મ એમનો નિંગાળા ગામ, ભાવનગર જિલ્લો. કયા ગામમાં જન્મ થયો હતો? તો કે નિંગાળા ગામ, ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. હવે વતન, તો એમ કે ટીચર વતન અલગ ને જન્મ અલગ, તો કોઈનો ફોન મામાને ત્યાં થયો અથવા તો કે બીજે રહેતા હોય, એટલે બર્થ સર્ટિફિકેટ આપે ને, એમાં જ્યાં તમારો જન્મ થયો એ સ્થળનું નામ તમને આપવામાં આવે છે. તો લેખકનો જન્મ નિંગાળા ગામમાં થયો છે, પણ એમનું વતન કયું છે? એમના બાપ દાદા, એમના પપ્પા ક્યાં રહે છે વર્ષોથી? તો કે મોરબીમાં રહે છે. ઓકે, જન્મસ્થળ નિંગાળા ગામ છે ભાવનગર જિલ્લાનું, પણ રહે છે ક્યાં પિતા અને બધા? તો કે મોરબી. ઓકે, તો કે સંદર્ભ, સંદર્ભ એટલે કે શેમાંથી લેવામાં આવેલું છે? તો કે અકુપાર નામની નવલકથા છે એમાંથી લેવામાં આવેલું છે. નવલકથા મેં તમને કીધું કે નવલકથા એટલે તમે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ સુધી તમે પાડી શકો છો. તો એમાંથી એમને લીધેલું છે, પોતે લખેલી નવલકથા છે અકુપાર. અકુપાર એટલે કે અનહદ, બરાબર, એમાંથી લીધેલી છે. સાહિત્ય પ્રકાર, તો કે સિંહનું મૃત્યુ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે સિંહનું મૃત્યુ પાઠનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે. ઓકે, હવે આવા તમારે એક માર્કના પ્રશ્નોના જવાબ પૂછાય છે. બ્લેન્ક લાઈન જે હોય છે, બ્લેન્ક લાઈન એટલે કે ખાલી જગ્યા પણ પૂછાય છે. મેચ ધ ફોલોઇંગ પણ તમારે પૂછાય છે, અને ખાસ તમારે લેખક યાદ રાખવાનું છે, સાહિત્ય પ્રકાર યાદ રાખવાનું છે, અને શેમાંથી લીધેલું છે એ પણ તમારે યાદ રાખવાનું છે. આપણે જન્મ જે છે, બર્થ ડેટ, એની અત્યારે 10th માં જરૂર પડે છે, 9th માં આપણે એટલું તમને યાદ રખાવતા નથી, ખાલી તમારી માહિતી માટે છે. ઓકે, તો હવે સિંહનું મૃત્યુ જે પાઠ છે, ટેક્સ્ટ બુકની રીતે પણ એનો સારાંશ આપણે ટેક્સ્ટ બુકમાં જે આપ્યો છે એ પણ આપણે જોઈશું, પણ તેમ છતાં હું તમને મૌખિક કહી દઉં કે સિંહનું મૃત્યુ જે પાઠ છે એ કઈ રીતે છે? તો કે સિંહનું મૃત્યુ જે પાઠ છે નવલકથા અંશ છે. લેખકે આખી નવલકથા લીધી છે, પણ એમાંથી એક પ્રસંગ, એક અંશ એટલે મીન્સ કે ભાગ, એક પાર્ટ આપણને આગળ આપેલો છે કે એ જે આખી નવલકથા છે એમાં પ્રસંગ આવે છે. તો કે કયો પ્રસંગ છે? તો આપણને અડધેથી જ બતાવેલી છે. તો કે સિંહ જે છે ગામનું પાદર, ગામનું પાદર એટલે ગામનું તમે જોયું હોય તો જ્યાં બસ સ્ટેન્ડ હોય, જ્યાં લોકો ભાગોળ હોય કે જ્યાં આગળ લોકો બેસતા હોય, ગામનો સીમાડો, 4 ગામની શેરીઓ હોય ત્યાં ભેગી થતી હોય, એને ભાગોળ કે પાદર કહેવામાં આવે છે, અથવા તો ગામની જ્યાંથી શરૂઆત થાય છે એને પાદર કહેવામાં આવે છે. તો હવે ગામ છે, સાસણગીરનું કોઈ ગામ છે,
વાહન આવે છે અને વાહન આવતાની સાથે બંને બાજુથી લાઇટનો પ્રકાશ પડવાથી સાધન આવે છે, બંને બાજુ લાઇટનો પ્રકાશ પડે છે અને સિંહ જે છે અંધારાથી ટેવાયેલો હોય છે. તમને મને બધાને ખબર છે જંગલમાં કઈ લાઇટો હોતી નથી. સિંહ અંધારાથી ટેવાયેલો હોય છે અને પુલ ઉપર અચાનક આવી જાય છે એટલે એને લાઇટના શેડા મીન્સ કે જે પ્રકાશ પડે ને સીધો એની વાત કરશે, એની આંખો અંજાઈ જાય છે અને અમસ્તો જંગલમાં રહેવા ટેવાયેલો હોય છે, અંધારામાં રહેવા ટેવાયેલો હોય છે. એટલે સિંહ શું કરે છે એને એમ કે પુલની બીજી બાજુ જતો રહું તો હું જંગલમાં પહોંચી જઈશ અને અચાનક જ અંધારા તરફ કૂદકો મારે છે તો નીચે હિરણ નદીનો પથરાળ પટ હોય છે. એટલે કે હિરણ નદી જે હોય છે એનો પથરાળ એટલે કે પથરા ભરેલો વિસ્તાર હોય છે અને સિંહને ખબર નથી રહેતી અને એ કૂદકો મારે છે અને પટ ઉપર પડે છે અને પથ્થર ઉપર માથું પટકાવાથી સિંહનું મૃત્યુ થઈ જાય છે. એ સિંહનું મૃત્યુ થવાથી આખા ગામમાં શોક પાળવામાં આવે છે, આજુબાજુના ગામડામાં પણ શોક પાળવામાં આવે છે અને કેટલો સિંહ પ્રત્યે પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ છે એ આપણને આ પાઠમાં સમજાવવામાં આવે છે અને કહેવા માંગે છે કે પ્રાણી પ્રેમ કેટલો હોય છે એ આપણને જાણવા માંગે છે. આમથી જૂનાગઢ સાસણગીર જે છે એ લોકોના ઘરમાં અનેકવાર સિંહ આવી જાય છે પણ ક્યારે કોઈએ એવી હિંમત નથી કરી કે સિંહને આપણે હાનિ પહોંચાડવી. એમના પરિવારનો પોતાનો જ એક ભાગ હોય એ જ રીતે સાસણગીરના લોકો એને રાખતા હોય છે. ગમે ત્યાં સિંહ આવી ચડે તો પણ એ લોકો એને મારવાનું કે શિકાર કરવાની કે ક્યારે પાંજરે પૂરવાની હિંમત કરતા નથી અને ખુલ્લા જ છોડી મૂકે છે. અને એ લોકો એટલે કે સિંહની સાથે એટલે પોતાના પરિવારના લોકો એવી રીતે સાથે જોડાઈ ગયેલા છે અને સિંહનું નામ સાંભળતા જ આપણને પણ કોઈ એમ કે જૂનાગઢ સાસણગીર એટલે તરત આપણા મનમાં આપણા મસ્તિષ્ક ઉપર કઈ છબી છવાઈ જાય છે? લાયન સિંહની છબી છવાઈ જાય છે કે સિંહ સાસણગીર કે એટલે સિંહ પહેલા આપણને યાદ આવે. અને ઉનાળામાં કોઈ જૂનાગઢનું નામ દે, સિંહનું નામ દે તો પહેલા ઉનાળામાં આપણને શેનું નામ યાદ આવે? તલાલા ગીરની કેરી. એટલે આપણું ગુજરાત આપણે અગાઉ પણ પદ્ય 3 શીખી ગયા તો એમાં ગુજરાતનો મહિમા તો મેં બહુ બધું તમને કીધું છે. આ પાઠમાં તમને એટલું બધું કહેતી નથી કે સિંહનું આપણે તાદાત્મ્ય ક્યાં જોડાયેલ છે કે જૂનાગઢ સાસણગીરીમાં ગીર કે એટલે તરત જ આપણને શું યાદ આવી જાય છે? સિંહ. તો સિંહનું અહીંયા આગળ કેટલું બહુમાન જાળવે છે. એક પ્રાણી જ છે તેમ છતાં પણ એના માનમાં આખું ગામ બંધ રહે છે, આજુબાજુના 10 થી 15 ગામડાઓ પણ બંધ રાખવામાં આવે છે અને સિંહનું મૃત્યુ કેવી રીતે થાય છે એ આપણને આખું આ પાઠમાં સમજાવેલું છે. એટલે પાઠના કેન્દ્ર સ્થાનમાં કોણ રહેલું છે? તો કે સિંહ રહેલો છે અને સિંહનું મૃત્યુ કઈ રીતે થાય છે એ આખું આપણને આ પાઠમાં કેન્દ્ર સ્થાને સમજાવેલું છે. મેં તમારા બોર્ડ ઉપર પણ એ પણ લખેલું છે પણ તેમ છતાંય તમારે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. અહીંયા આગળ લખાવેલું છે પણ તેમ છતાં તમારી ટેક્સ્ટ બુકમાં તમારે હું જ્યાં અંડરલાઈન કરાવું ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે. કારણ કે અમુક વાર આપણે ફક્ત ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય તોય જ્યારે તમે સાંભળેલું હોય ને તમને જલ્દી યાદ આવે છે એટલે અંડરલાઈન કરતું જવાનું છે. એક વાક્યના પ્રશ્નો કે બ્લેક લાઈનમાં તમને પૂછાય કે મેચ ધ ફોલોઇંગમાં પૂછાય તો તમને તરત જ ખ્યાલ આવે. ઓકે, તો અહીં આગળ આપણે આપણા પાઠની શરૂઆત કરીશું. બોર્ડ પર તો તમને સમજાવી દીધું છે કે આ રીતના લેખક છે, એની જન્મ તારીખ આ છે, જન્મ સ્થળ આ છે, પણ તેમ છતાં પણ આપણે ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરીશું. ઓકે, તો આપણે પાઠની શરૂઆત કરીએ. સિંહનું મૃત્યુ. ઓકે, એ પાઠનું શીર્ષક છે, ટાઇટલ છે, લેખક છે ધ્રુવ ભટ્ટ, જન્મ તારીખ છે 8/5/1947. ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળા ગામમાં થયો હતો. ત્યાં અંડરલાઈન કરી નાખજો. તેમનું વતન છે મોરબી, ત્યાં પણ અંડરલાઈન કરી નાખજો. બીકોમ સુધીનું શિક્ષણ મેળવેલું છે. બીકોમ સુધીનો એમણે અભ્યાસ કરેલો છે. તેમણે પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધોનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કર્યું છે.
માનવનો કેવો સંબંધ છે એ પોતાની નવલકથામાં એમણે સુંદર રીતે આલેખન કરેલું છે. સમુદ્રાંતિકે એટલે કે સમુદ્રના અંત સુધી, અગ્નિકન્યા, તત્વમસી, અત્રાપી, અકૂપા, કર્ણલોક, તિમિરપંથી, તિમિર એટલે તમને ખબર છે કે અંધારું, તિમિરપંથી તેમની નવલકથાઓ છે. શ્રવણવંતુ, ગાય તેના ગીત તેમના કાવ્ય સંગ્રહો છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે. ખોવાયેલું નગર એટલે કિશોર કથા એટલે મીન્સ કે તમારા જેવડા હોય ને કિશોર વયના એમની માટે લખેલા એમને કથાનો સંગ્રહ છે કે તમારી જેવડા એટલે 8મા 9મા 10મા ભણો એ છોકરાઓને જેવી ગમે ને એવી વાર્તાઓનો સંગ્રહ પણ ધ્રુવ ભટ્ટે લખેલો છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. ધ્રુવ ભટ્ટની અકૂપાર નવલકથામાંથી આ અંશ લેવામાં આવેલો છે. એ આપણે સાહિત્ય પ્રકાર છે એમાં આપણે અગાઉ આપણે કીધું સંદર્ભ એટલે કે શેમાંથી લેવામાં આવ્યો છે રેફરન્સ, તો કે નવલકથા અકૂપાર છે એમાંથી લેવામાં આવેલો છે. સાહિત્ય પ્રકાર કયો છે ઓકે, તો નવલકથા અંશ, નવલકથા અકૂપાર છે એમાંથી લીધો છે. અંશ એટલે કે ભાગ, એક પાઠ. ઓકે, અકસ્માતે થતું એક સિંહનું મૃત્યુ ગીર પ્રદેશના માણસોને દુઃખથી કેવા ગમગીન બનાવી દે છે તેનું અહીં આલેખન થયું છે. એટલે અકસ્માતથી એક સિંહનું મૃત્યુ થઈ ગયું છે તો ગીર પ્રદેશના, ગીર પંથક, પ્રદેશ એટલે વિસ્તારમાં જેટલા લોકો માણસો રહે છે દુઃખથી કેવા ગમગીન બની જાય છે એનું આલેખન, આલેખન એટલે કે અહીં આગળ શબ્દ સવર્ણન કરવામાં આવેલું છે. ગામના પાદરમાં આવેલા, પાદર કોને કહેવાય મેં તમને કહી દીધું છે બરાબર. પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુથી આવતી ગાડીઓની લાઇટમાં અંજવાઈ જઈ અંધકાર બાજુ કૂદી પડતા સિંહનું મૃત્યુ થાય છે. ગામનું પાદર છે ને અમથી તમને ખ્યાલ નહીં હોય પણ ગામનું જે પાદર હોય ને સીમાડો એ સુખ અને દુઃખ બંનેનો સાક્ષી હોય છે. ગામની શરૂઆત જ ત્યાંથી થતી હોય. સારો પ્રસંગ પણ ત્યાંથી શરૂઆત પામે છે, ખરાબ પ્રસંગ પણ ત્યાંથી શરૂઆત પામે છે. સિટીની વાત નથી થતી, ગામડાની વાત થાય છે. ગામડામાં દીકરીની વિદાય થતી હોય ને તો ત્યાં છેલ્લે પણ દીકરી રડી હોય ને તો પાણી પાવા માટે જાય, જાનને વિદાય કરવા માટે જાય છે. તો પાદર જે છે ને સુખનો પણ સાક્ષી છે અને દુઃખનો પણ સાક્ષી છે. પણ અહીંયા તો શું થાય છે કે ગામને પાદરે પુલ છે, બંને બાજુથી વાહન આવે છે અને વચ્ચોવચ પુલની વચ્ચોવચ કોણ ઊભું છે તો કે સિંહ ઊભો છે. બંને બાજુથી વાહન આવે છે અને લાઇટમાં અંજાઈ જાય છે. પ્રાણી તો અંજાય છે, આપણે અંજાઈ જઈએ છીએ કે ડાયરેક્ટ આપણી આંખ ઉપર પ્રકાશ પડે તો આપણને ઘડીક કાંઈ દેખાતો નહીં, આપણે આડો હાથ રાખી દઈએ છીએ. બિચારો પ્રાણી શું કરે, એને તો કંઈ બે હાથ આડા દેવાતા નથી, અંજાઈ જાય છે અને પુલની પેલી બાજુ અંધકાર તરફ જમ્પ લગાવે છે, કૂદકો મારે છે અને સિંહનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ પામેલા સિંહનો માણસની જેમ અંતિમ સંસ્કાર પણ થાય છે. કેટલું બહુમાન આપે છે લોકો, ગીરના લોકો કે એનો અંતિમ સંસ્કાર પણ કરે છે. સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે માત્ર શાસન જ નહીં, શાસનગીર જ નહીં પણ આજુબાજુના બીજા 10 ગામ બંધ પાડીને સિંહના મૃત્યુનો શોક પાડે છે. આજુબાજુના 10 ગામે સિંહનું મૃત્યુ થાય છે તેનો શોક પાડે છે. કારણ કે સિંહ જે છે ને એ જંગલનો રાજા કહેવાય છે. સિંહ કોણ છે? જંગલનો રાજા કહેવાય છે. કોઈ ગામનો આગેવાન, ગામનો પ્રમુખ કોઈ રાજા મૃત્યુ પામે તો એના માટે એના માનમાં બંધ પાડવામાં આવે છે. તો શાસનના લોકોએ પણ જંગલનો રાજા મૃત્યુ પામ્યો છે તો જંગલના રાજાના મૃત્યુમાં એમણે બંધ પાડે છે. આટલું સન્માન એ સિંહને આપે છે. મનુષ્ય અને પ્રાણીની આત્મીયતાનું આલેખન અનેક રીતે વિશિષ્ટ છે. મનુષ્ય અને પ્રાણી એની આત્મીય ભાવના જે છે ને એ બહુ અલગ રીતે અને વિશિષ્ટ રીતે આલેખવામાં આવે છે. આપણે અત્યારે જોઈએ છે, અહીંયા તો સિંહની વાત કરવાની છે પણ આપણે જોઈએ તો અત્યારે ડોગને પાલતુ બનાવવામાં આવે છે.
હકીકતમાં તો ડોગને ખુલ્લું રાખવાનો પહેલા નિયમ હતો કે તમે એને વિચરવા દો. હકીકતમાં એ આંગણાનું નહીં પણ ખુલ્લા જે મેદાન હોય, ફળિયું હોય, શેરી હોય, એનો એ બિચારો પ્રાણી છે કે એને ખુલ્લામાં રમવું ગમે છે. આપણને કોઈ બેગથી બાંધીને રાખે તો ઘરમાં આપણને કેવું લાગે, પણ અહીંયા આગળ સિંહ તો ફરતું પ્રાણી છે. કોઈ સિંહ પાળ્યો, કોઈ શોખ માટે અત્યારે આવતું હોય તો ખબર નથી કે વિસ્તારમાં પાળવામાં આવે છે, આપણે નામ નથી જોયું, પણ અબજો રૂપિયા હોય એ લોકો સિંહને પાળે છે. પણ તમને મને બેગથી બાંધવામાં આવે તો ગમે ન જ ગમે, એને ખુલ્લું વિચારવું ગમે. તો કે જે પ્રાણી જગત અને મનુષ્ય એનું તાદાત્મ્ય એવું છે કે વિશિષ્ટ રીતે આલેખી શકો એમ છો. ગાય, ભેંસ, બળદ હોય, તમે એક વખત કોઈને પૂછજો ગમે ત્યારે ગામડામાં, ગાયને કે ઢોર કોઈ ભેંસ હોય એને વેચવામાં આવે તો એને આ ઘરેથી છોડીને બીજા ઘરે વેચવામાં આવ્યું હોય, કદાચ નજીકનું ગામનું હોય ને ચરવા માટે પ્યાર બીજે ક્યાંય મોકલ્યું હોય ને તો પોતાના જૂના માલિકના ઘરે આવીને ઊભું રહે છે. એવા તો અનેક દાખલા છે કે પ્રાણીની સમજણ શક્તિ એટલી હોય છે કે પોતાના માલિકની વફાદારી. તમારે પહેલા જૂનો પાઠ તમારે આવતો હોય, ખબર નહીં ગુજરાતી મીડિયમમાં આવતો હતો, વણઝાર હતો ને એનો પુત્રો હતો તો પોતાના માલિક માટે થઈ અને પુત્રો પોતાનો જીવ આપી દે છે. મહારાણા પ્રતાપ એનો ચેતક તમે જુઓ તો ચેતક કેવો હતો તો કે તમે કદાચ એસએસમાં ભણતા હશો. આ પ્રાણી જગતની વાત કરું છું, સિંહ એક નહીં, દરેક પ્રાણીમાં એટલી ઓલી હોય છે કે સિંહ તો સમજદાર છે જ. સિંહની વાત પણ હું કહીશ કે સિંહ કેમ સમજદાર છે તો ગીર પંથકનો એક કિસ્સો છે હું તમને કહીશ. અત્યારે હું તમને દરેક પ્રાણીની વાત કરું છું કે કૂતરા જેવા કૂતરાએ વણઝારાએ વેચી દીધું તો તેમ છતાંય શેઠને ત્યાંથી પાછો આવે છે અને પોતાના માલિક વણઝારા માટે થઈને પોતે જીવ આપી દે છે. એવો એક કૂતરો હોય છે. અને મહારાણા પ્રતાપનું બોડી તો તમને ખબર છે, કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં કે મહારાણા પ્રતાપનો ભાલો 1.5 મણનો હતો, 30 કિલોનો. એમનું બખ્તર જ એટલું મોંઘું હતું, મણ કે 25 થી 30 કિલોનું બખ્તર. આખું પોતાનું વજન હતું, બમણું વજન લઈને ચાલતા હતા. હાઈટ બોડી તો 7 ફૂટ ઉપર એની હાઈટ હતી. એક ગુફામાં જ્યાંથી જતા હતા ને એ ગુફામાં આપણે 4 જણા એક સાથે જઈ શકીએ ને, ત્યાં મહારાણા પ્રતાપ એકલા જ જઈ શકતા હતા. મહારાણા પ્રતાપનું વજન ફક્ત એક ચેતક જ ઝીલી શકતો એની ઉપર બેઠા હોય તો, કારણ કે ચેતકનું જે કદ હોય ને હાઈટ એ કેટલી હતી કે હાથી સામેનો દુશ્મનનો હાથી હતો ને એના કુંભાસ્થળ એટલે હાથીનું માથું, મસ્તક જે હોય ને, ચેતક એટલો ઊંચો હતો અને એટલો મજબૂત બાંધણ હતો કે હાથીના માથા ઉપર બે ડાબલા એટલે પોતાના આગલા પગ મૂકી શકતો હતો. એટલો ચેતક ઊંચો અને કદાવર હતો, મજબૂત બાંધણ. ત્યારે મહારાણા પ્રતાપ જે હતા ને એનું વજન ખમી શકતો હતો, ઝીલી શકતો હતો. એને મહારાણા પ્રતાપને બચાવવા માટે થઈ અને ચેતક છેક પોતાના અંતિમ શ્વાસ સુધી લડતો રહ્યો. પ્રાણીમાં એટલી તાકાત હોય છે કે પોતાના માલિકને ક્યારેય દગો દેતો નથી. મહારાણા પ્રતાપમાં પણ એટલી તાકાત હતી, જ્યારે ચેતક ઉપર બેઠા હોય ને ત્યારે એક તલવારનો ઘા મારે ને તો સામેનો દુશ્મન હોય ને પોતે તો આખો 2 ભાગ થઈ જાય, ઘોડા સહિત આખો 2 ભાગ થઈ જાય. એટલી તાકાત મહારાણા પ્રતાપમાં હતી અને એના ચેતકમાં પણ એટલી જ હતી. દરેક પ્રાણી એવું નથી કે એક હાથી, એક સિંહ, એક ઘોડો, દરેક પણ પ્રાણી તમે પાળો ને એટલે તમારો જ થઈ જાય. એનામાં એટલી સમજણ શક્તિ છે, એને ઠગાઈ આવડતી નથી, એને વિશ્વાસઘાત આવડતો નથી. સાસણગીરમાં સિંહની વાત કરે ને તો એક મને નામ નથી આવડતું, નામ ભૂલી ગઈ છું, પણ કિસ્સો ખરેખર બનેલો છે સાસણગીરમાં. તમે કદાચ ગુજરાતી મીડિયમમાં તો 6ઠા કે 7મા ધોરણમાં એક પાઠ આવે છે અને એ પાઠમાં એવું હોય છે કે રાજપૂત હોય છે ભાઈ, એનું ખેતર સાસણગીરમાં જે પ્રવાહ નદીનો જતો હોય છે ને એની ઉપલી ભેખડ એટલે કે જ્યાં જમીન હોય છે ને ત્યાં હોય છે. અને ત્યાં પોતે પોતાના ખેતરમાં ખેતર ખેડીને બેઠા હોય છે. ખેતર ખેડીને ખાટલો ઢાળીને બેઠા હોય છે અને વરસાદની રાહ જોતા હોય છે કે આજ પાણી પાવ કે કાલ પાણી પાવ કે વરસાદ આવે તો. એમાં પોતે પોતાના ખાટલા પર બેસીને વિચાર કરતા હોય છે. ત્યાં સામે નદીનો પ્રવાહ જતો હોય છે. સિંહ અને માણસ, ખૂંખાર જાનવર હોય ને એ પણ પોતાના માલિકને વફાદાર થઈને રહે છે, એમ હું તમને કહેવા માંગુ છું. કદાચ નેક્સ્ટ લેક્ચરમાં મને નામ યાદ આવશે તો હું તમને કહી દઈશ.
પાર્કનું, એટલે તમારે YouTube ઉપર સર્ચ કરીને જોવું હોય તો જોવે. જોવે છે તો નદીના કિનારા પર જ્યાં દરેકના ખેતરનો સીમાડો હદ આવી જાય છે ત્યાં જોવે છે તો સિંહ જેવું એમને લાગે છે, પણ ઊભા થતા નથી. પણ તેમ છતાં હમણાં ઘર બાજુ જાઉં ને ત્યારે જોવું. પોતે પોતાનો મજૂર હોય છે એને લઈને ઘર બાજુ જતા હોય છે અને એમ કહે છે જો ને મને ત્યાં કંઈક પડ્યું હોય ને એવું લાગે છે, સાવજ હોય ને એવું લાગે છે. મજૂર કે ના મારો સાવજ નથી, કે ના સાવજ જ છે. જાય છે નજીક તો એને કંઈક ઈજા થઈ હોય છે પગમાં. મજૂર કે આપણે પાસે ન જવાય, રવા દેજો. પણ જે ખેડૂત માલિક હોય છે, પહેલા એવું નતું હોતું કે દરબાર હોય કે ઠાકોર હોય કે રાજરજવાડા હોય ને તો પોતાના ખેતરમાં આંટો મારવા જાય છે. એટલે એ કહે છે કે ના બિચારો ઊભોય નથી થઈ શકતો, તો આપણે એની પાસે જવું જોઈએ. આમ કહીને એ ત્યાં જાય છે. એ રાજપૂત જે હોય છે નામ પણ નથી ખબર, તમે કીધું નેક્સ્ટ લેક્ચરમાં તમને કહી દઈશ, મને યાદ આવશે તો. જાય છે, પાટાપીંડી કરે છે, એનો ઘાવ સાફ કરે છે. થોડાક પાન આજુબાજુની ચોરી લાગે છે, નદીમાંથી પાણી લાવીને ઘાવ સાફ કરે છે, એને પાટો બાંધે છે. પાટો બાંધી અને એને ત્યાં રાખે છે. બીજે દિવસ જ્યારે આવે છે તો બીજે દિવસ પણ એ ત્યાંનો ત્યાં એમનામ પડેલો હોય છે. બીજે દિવસ પણ એની સારવાર કરે છે. બીજે દિવસ તો એમને એમ થાય છે મારા ઘરે લઈ જાઓ. ઘરે લઈ જાય છે, એની માવજત કરે છે, એને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતે એને પાણી પાય છે, એની સેવા ચાકરી કરે છે. 2 દિવસમાં સિંહ હાલતો ચાલતો થઈ જાય છે. એટલે એમણે એને છોડી મૂક્યું. કારણ સાસંગીમાં તમે જો ને તો ઘર હોય તો બાજુમાં જંગલ હોય, વાડી હોય, ખેતર હોય તો બાજુમાં જંગલ હોય, કોઈ સાસંગી ઉભી હોય તો એને ખબર હોય. ફરી પાછા એ જંગલમાં એને મોકલી દે છે અને પોતાની વાડી જે હોય છે ત્યાં ખાટલો નાખીને બેઠા હોય છે. તો સિંહ ફરી એની પાસે આવીને બેસી જાય છે. મજૂર રાડ પાડી ઉઠે છે, હે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. પણ સિંહ એમના ખાટલાની બાજુમાં આવીને બેસી જાય છે, કાંઈ પણ કરતો નથી. હવે તો સિંહનો આ નિત્યક્રમ થઈ જાય છે કે સિંહ રોજ એમના ખાટલાની બાજુમાં આવીને બેસી જાય છે અને જ્યારે ઘરે જાય ને તો આખા દિવસનો થાકેલો સિંહ એમની સાથે સાથે એમના ઘરે સુધી જાય છે. પહેલો દિવસ થોડા દિવસ તો બધા રાડો પાડી દેકારા કરવા લાગ્યા, હે આનો વિશ્વાસ ના રખાય, નામ છે ને તેમ છે. પણ જે મેન હતા માલિક એ કોઈનું માને એમ હતા નહીં. રોજ એમના ખાટલાની બાજુમાં સૂઈ જાય. સવાર પડે ને જાય એટલે એમની સાથે સાથે પાછા વાડીએ જાય અને સાંજ પડે એટલે પાછો આખા જંગલમાં રખડી અને સાંજે પાછો એમની સાથે સાથે આવી જાય. આમ થોડાક વર્ષો સુધી ચાલ્યું અને જે મેઇન રાજપૂત હતા, માલિક હતા, એમની ઉંમર થઈ ગઈ અને તમે જુઓ તો પછી તો રોજે રોજ બધાની સાથે અડતો બધાને ખબર હતી કે આ કોઈને નુકસાન પહોંચાડતો નથી. પણ ધીમે ધીમે ઉંમર થવા લાગી એટલે ખેતર જઈ શકતા નહીં. તો રોજ સિંહ એની જાતે જંગલમાં જાય અને ફરી પાછો આવી અને એમની ખાટલાની બાજુમાં બેસી જાય. એક દિવસ બનવા જો એવું બન્યું કે જે રાજપૂત હતા, મેન માલિક હતા, એનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થઈ જતા ગામ લોકો એમની અંતિમ ક્રિયામાં જોડાઈ જાય છે અને જાય છે તો ગામ લોકોને નવાઈ લાગે છે કે જેમ જેમ લોકો આગળ જાય છે એમ એમ સાવજ પણ જે સિંહ હતો ને એ પણ પોતાની માલિકની સાથે સાથે જાય છે અને છેક સુધી બધા લોકો પાછા આવી જાય છે. પણ પોતાના માલિકની જ્યાં સુધી રજે રજ નથી પૂરી થતી ને ત્યાં સુધી અંત સુધી છેક સાંજ સુધી પોતાના માલિકે જેને રાખ્યો હતો એ સાવજ, કોઈ એમ કે ખુખાર હોય, મનુષ્યને જોવે ત્યાં ન મૂકે, પણ એ સાવજ જ્યાં સુધી પોતાના માલિકની દાહકની એમને એમ સળગતી રહે, જ્યાં સુધી એમાંથી ધુમાડો નીકળતો રહ્યો ત્યાં સુધી ગામ લોકો પાછા વળી જાય છે. પણ રાત મોડી રાત સુધી તે ત્યાં બેસી રહે છે. આનું કારણ એ કે ખુખાર સાવજ હોય કે ગમે એવો ઘાતક પ્રાણી હોય ને પણ એ ઉપકારનો બદલો ક્યારેય ભૂલતો નથી.
ઉપકારનો બદલો ચૂકવવો ભૂલતો નથી. અંત સુધી પોતાના માલિક પાસે બેસી રહે છે અને જ્યારે એમ થાય છે કે મારો માલિક જ નથી, ત્યાંથી પાછો નદીએથી જાય છે અને ત્યાર પછી ક્યારે ગામવાળાને એમ થાય છે કે બીજે દિવસ ઓલો સાવજ અહીંયા આગળ એમની ડેલી એમના ઘરે આવીને બેસશે, પણ એ સાવજ પોતાનો માલિક નથી એટલે સાવજ એ દિવસથી ડેલી આવવાનું બંધ કરી દે છે, એ માલિકના ઘર આંગણે આવવાનું બંધ કરી દે છે. કારણ કે સાવજને ખબર હતી કે મારો માલિક છે ને ત્યાં સુધી હું ત્યાં સલામત છું, બાકી હું ત્યાં જઈશ તો બધાય મારાથી ડરશે. ત્યાર પછી ગામમાં કોઈએ સિંહને આવતા જોયો નથી. તો સાવજ પ્રત્યેનો પ્રેમ અને પ્રાણી પ્રેમ અને મનુષ્યનો પ્રેમ કેટલી હદ સુધી હોય છે એ આ આપણને પુરાવો આપે છે. તો આવી સરસ મજાની નવલકથાનો અંશ આપણને અહીંયા આગળ આપેલો છે. તો હજી એક વચ્ચે બીજી વાત છે હું તમને કહીશ, પણ જે આપણે પાઠની સમજૂતી મેળવતા જઈએ ત્યાં વચ્ચે પાછો કંઈક ટોપિક આવશે ત્યારે હજી હું તમને બીજી વાત કહીશ કે એક પ્રાણી એ પાછી સિંહની જ છે કે સિંહ ક્યારે તમે એને ઉપકાર કરો ને ખુખાર છે પણ તમારો બદલો આપવાનું ક્યારેય ચૂકતો નથી. કારણ કે ભગવાને દરેક મનુષ્યને તાકાત આપી છે, સમજણ શક્તિ આપી છે કે કોઈ વ્યક્તિ આપણા ઉપર ઉપકાર કરે, એહસાન કરે તો એહસાન ફરામોશ ક્યારેય બનાય નહીં. હજી તો માણસ બની જાય, ઉપકારનો બદલો અપકારથી આપે. તમે 2 રૂપિયા આપ્યો તો તમને કોઈક દિવસ મારવાનું ન છૂટે કે તમને ઈજા પહોંચાડે, પણ પ્રાણીમાં ભગવાને એટલી તાકાત મૂકેલી છે કે કોઈ દિવસ તમે એક રોટલી નાખી હોય કે એનું દર્દ પગમાં કાંટો હોય પણ તમે એને કાઢ્યો હોય ને તો તમને 1000 લોકોની વચ્ચે તમને ઓળખી જાય ને એવી પ્રાણીનામાં તાકાત ભગવાને મૂકેલી છે. માટે જ આપણે જોઈએ છે કે પ્રાણી હોય ને એ પોતાના માલિકને ગમે ત્યાંથી ગોતી કાઢે છે. ગાય હોય કે વાછરડું હોય ને એનો ભરવાડ હોય ને ગોવાળ ચરાવવા જાય ને તો ગમે ત્યાં દૂર દૂર સુધી પહોંચી જાય, પણ એનો ગોવાળ જ્યાં બેઠો હોય ને ત્યાં એને શોધીને આવી જાય છે સાંજ સુધીમાં. આવી તાકાત પ્રાણીમાં ભગવાને મૂકેલી છે. તો આવી તાકાત સાવજમાં ભગવાને મૂકેલી છે. ઈ સાવજની બીજી પણ વાત છે, પણ આપણે પાઠ સમજાતા વચ્ચે તમને એકાદ દિવસ કહી દઈશું. ઓકે, તો આપણે પાઠની શરૂઆત કરી દઈએ. નવલકથા અંશ છે એટલે શરૂઆત આપણે અધ્યાયથી થાય છે. સાસણ પહોંચ્યો ત્યાં બજાર સુમસામ જોયું. શું કહે છે લેખક કે હું સાસણમાં પહોંચ્યો એટલે સાસણગીરની વાત કરે છે અને બજાર સુમસામ, સુમસામ એટલે કે શાંત, એકદમ નીરવ, રવ એટલે અવાજ, નીરવ એટલે અવાજ વગરની સુમસામ મેં જોઈ હતી. રસ્તા પર આંટા મારતા ટુરિસ્ટ કે અમસ્તા ભેગા થયેલા માણસો સિવાય કોઈ નહોતું. લેખકે જોયું તો બજારમાં આંટા મારતા ટુરિસ્ટ કે અમસ્તા ભેગા થયેલા માણસો સિવાય કોઈ નહોતું. ટુરિસ્ટ એટલે તમને ને મને ખબર છે પ્રવાસી. તો જૂનાગઢમાં ને સાસણગીરમાં અમથાય લાયન જોવા માટે દૂરથી પણ બધા આવે છે, આઉટ ઓફ કન્ટ્રીથી પણ ઘણા બધા આવે છે. તો લેખક કહે કે બજારમાં પ્રવાસીઓ સિવાય અને અમથા ભેગા થયેલા 2-4 વ્યક્તિઓના ટોળા સિવાય મેં બીજું કાંઈ જોયું નહીં. પોતપોતાની જીપ્સી ઘરે મૂકી રાખીને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એક ઓટલે ટોળું વળ્યા હતા. જીપ્સી એટલે તમને ખ્યાલ છે કે સાસણગીરમાં તમે જાઓ એટલે તમને જીપ્સી લઈને અંદર સાસણગીર તમને બતાવવા લઈને આવે છે. એટલે જીપ્સીનો ઉલ્લેખ કરે છે અને શું કહે છે તમને, જો આપણને પહેલા જ્યારે પણ કોઈ ઉચ્ચતમ લેખનકાર હોય ને પહેલા આપણને કથા કહે ને કોઈ વાર્તા કહે ને એની પહેલા એનો માળખું બાંધે છે. આપણે કે ઇન્ડેક્સ, એમ આપણને રેખાચિત્ર બાંધે છે કે કેવું વર્ણન છે ત્યાંનું. તો આપણને પહેલા વર્ણન બતાવે છે. કોઈ ફિલ્મ શરૂઆત થતી હોય તો એના પહેલા આપણને બતાવે છે ને કે 25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, અથવા તો પહેલા ફિલ્મ ચાલુ થઈ જાય અને પછી કે 20 વર્ષ પછી. તો આવી રીતે પહેલા આપણને ભૂમિકા બાંધી દેવામાં આવે છે. તો શું કહે છે કે જીપ્સી પોતપોતાની ઘરે મૂકી અને બજારમાં ભેગા થયેલા ડ્રાઈવરો એક ઓટલે ટોળ વળીને બેઠેલા હતા. મારી નજર અહેમદ પર પડી. અહેમદનું પાત્ર કયા પાઠમાં આવે છે? તો સિંહનું
મૃત્યુ. ઓકે, લેખક શું કહે છે કે મારી નજર અહેમદ પર પડી, અંડરલાઈન કરી લેજો. મેં ત્યાં જઈને પૂછ્યું, શું છે અહેમદ, આજે બધું બંધ કેમ રાખ્યું છે? લેખક પ્રશ્ન પૂછે છે કે અહેમદ શું છે, આજે બધું બંધ કેમ રાખ્યું છે? એવો પ્રશ્ન અહીંયા આગળ લેખક અહેમદને કરે છે. અહેમદ ઊભો થઈને ટોળામાંથી બહાર આવ્યો અને મારી સાથે હાથ મેળવીને મારી ખબર પૂછતો હોય તેમ બોલ્યો, કેમ છે, ખૈરિયત છે ને? એ કે ટોળા વચ્ચેથી ઊભો થઈ અને અહેમદ મારી પાસે આવે છે, હાથ મિલાવે છે અને પછી મને મારી ખબર અંદર પૂછતો હોય એમ મને પૂછે છે, કેમ છે, ખૈરિયત છે ને? ખૈરિયત એટલે શું થશે? ક્ષેમ કુશળ, મજામાં. ખૈરિયત એટલે શું થાય? ક્ષેમ કુશળ, મજામાં. આ શબ્દથી તમે બધા વાકેફ જ છો, કારણ કે ઘણા બધા ગઝલ ગીતમાં આ બધા શબ્દો વપરાય છે. મને અમુક ગુજરાતી શબ્દોથી તમે વાકેફ છો. હું તો મજામાં છું, પણ અહીં તમે બધા કેમ નવરા ફરો છો? લેખકને આશ્ચર્ય થાય છે કે જૂનાગઢ સાસણગીરમાં કોઈ ક્યારે નવરું બેઠું હોય નહીં, કારણ કે પ્રવાસી સ્થળ છે, એમાંય પાછું લાયન માટેનું છે આપણે, બરાબર? એટલે આપણે કહે છે કે સાસણગીરમાં કોઈ નવરું ન હોય તો હું તો મજામાં છું, પણ તમે બધા કેમ નવરા બેઠા છો અને નવરા કેમ ફરો છો? એવો પ્રશ્ન લેખક અહીંયા પર અહેમદને કરે છે. દુકાનો પણ બંધ છે, કંઈ થયું છે કે શું? હવે આવો પ્રશ્ન કરે છે એટલે અહેમદ જવાબ આપે છે, પરમદી રાતે, પરમદી એટલે કાલે ને એના પછીના દિવસે, એટલે કે પરમદી રાતે, તમે જો રાત અડધો અને ય અને માત્ર કરેલો છે એટલે આ તળપદો શબ્દ છે. રાતે એટલે રાત્રે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો એવું તમને પરીક્ષામાં હેડિંગ લગાવેલું હોય અને નીચે રાત એ મૂક્યું હોય તો તમારે જવાબમાં શું લખવાનું આવે? રાત્રે. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે આ તળપદો શબ્દ છે રાતે, એટલે એનું શિષ્ટ રૂપ શું થશે? રાત્રે. ઓકે, લખવું હોય તો પેન્સિલથી તમે લખી પણ શકો છો. રાતે એટલે શું થશે? રાત્રે. ત્યારબાદ આઈ, આયો એ પણ તળપદો શબ્દ છે, એનું થશે અહીં. આઈ એટલે શું થશે? અહીં. આ પાઠમાં તળપદા શબ્દો વધારે છે, માટે મેં તમને કીધું હતું ટેક્સ્ટ બુક લઈને બેસજો અને અંડરલાઈન કરવાની છે. આઈ એટલે શું થશે? અહીં. પુલ માથેથી સાહવજે પડતું મેલ્યું. પુલ માથેથી એટલે શું? કોઈના માથા ઉપરથી? ના, પુલ માથેથી એટલે ઉપરથી. તળપદા શબ્દમાં પૂછાઈ પણ શકે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો માથેથી, તો શું આવે? ઉપરથી. ઓકે, સાહવજે, સાહવજ પણ એવું લખેલું છે, સ અડધો હાવજ. સાહવજ એટલે શું થશે? સિંહ. સાવજ એટલે સિંહ અને શાર્દુલ પણ થશે, એટલે કે સાવજે પડતું મેલ્યું. પડતું એટલે કૂદકો માર્યો, મેલ્યું એટલે મૂક્યું. પરમદી રાત્રે સિંહે પુલ ઉપરથી અહીં આગળ પડતું મૂક્યું. ઓકે, આખી લાઈનનો અર્થ એવી રીતે થશે. આજ એની મૈયત કરી હતી તે ગામ બંધ છે. મૈયત એટલે અંતિમ ક્રિયા. મૈયત એટલે શું થાય? અંતિમ ક્રિયા. એટલે કે આજે એની મૈયત હતી એટલે ગામ બંધ છે. બપોર કેડે સભા સૌદ થાવાની છે. જોજો મેં તમને પહેલા જ કીધું છે તળપદા શબ્દો બહુ છે. બપોર કેડે, કેડે એટલે શું થશે? સમયે. કેડે એટલે શું થશે? સમયે. બપોરના સમયે સભા સહોદ, આપણે શું કહીએ છીએ? શોક સભા રાખે એટલે કે જે સહોદ, સહોદ એટલે કે સભા પણ રાખવાની છે. ઘડીભર મને લાગ્યું કે અહેમદ મારી મજાક કરે છે. લેખકને એવું થાય કે આવું તો મેં પહેલી વાર જ સાંભળ્યું શાસનગીરમાં, તો કે મારી અહેમદ મજાક કરે છે. મજાક એટલે મસ્તી કરે છે, ઠેકડી ઉડાડે છે એવું મને લાગ્યું. મેં કહ્યું, ગોવિંદભાઈ તો કહેતા હતા, પણ આ પુલ પરથી નીચે કેવી રીતે થયું?
ઈ કે ગોવિંદભાઈએ મને કહ્યું, લેખક કહે છે ગોવિંદભાઈ નામના વ્યક્તિ હશે, એમને કે મને કહ્યું હતું, પણ મને એમ થયું કે કેવી રીતે બન્યું હશે પુલ પરથી નીચે, એવું તો કેવી રીતે બનાવવું, મને સાચું લાગતું નથી, એવું લેખક અહેમદને કહે છે. અહેમદે બીડી સળગાવી અને મને એક વૃક્ષના ઓટલા તરફ દોરતા કહ્યું, ધૂમ્રપાનની મનાઈ છે, પણ પાઠમાં છે એટલે આપણે વાંચવું પડે છે. અહેમદે બીડી સળગાવી અને એક વૃક્ષના ઓટલો તો બધાને ખબર જ છે, બરાબર, ચણેલું હોય મીન્સ કે ઓટલા તરફ દોરતા, દોરવું એટલે મને લઈ જાય છે. આંધળો હોય વ્યક્તિને તમે હાથ પકડી લઈ જાઓ એને દોરવું જ કહેવાય. પ્રાણીઓને તમે દોરડું બાંધીને લઈ જાઓ ને એને પણ દોરવું જ કહેવાય. ગાઈડલાઈન આપીએ ને એને શું કહેવાય? દોરવું. તો કે મને ઓટલા તરફ દોરતા કહ્યું અજાણતામાં. હવે વાત ક્યાં પૂછી હતી કે આવું કેવી રીતે બન્યું પુલ નીચેથી? હવે બીડી સળગાવી અને એક ઝાડના ઓટલા તરફ લઈ જઈ અને આટલા સમય મૌન રહ્યો અને પછી એમાં શું કહે છે? અજાણતામાં. ઈ કાંઈ જોઈ જાણીને તો નો પડે. એમ જ શું કહે છે પાછા લેખકને? ઈ કઈ જોઈ જાણી થોડો પડે. કહીને અહેમદે વાત માંડી. આટલું કહી અને અહેમદે વાતની શરૂઆત કરી. માંડી એટલે વાત કહેવી, માંડી એટલે કહેવું અથવા કહેવી. રાત્રે 10:10:30 થયા હશે અને મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઈવરે વળાંક લેતા જ જોયું હશે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. ઈ કે લગભગ 10:30 વાગ્યા હશે અને મેંદરડા તરફથી કોઈ વાહને આવતા પુલ ઉપર જોયું કે કોઈ મોટું પ્રાણી જઈ રહ્યું છે. મેંદરડા ગામ તમે અહીંથી જૂનાગઢ જાઓ ને એટલે રસ્તામાં જ આવે છે. પુલ અત્યારે બહુ મોટો નથી, બરાબર, પણ મેંદરડા ગામ વચ્ચે જ આવે છે. ક્યારેક જૂનાગઢ જાઓ, સાસણગીરમાં જાઓ તો ખાસ જેટલા ગામ આવે ને એની નેમ પ્લેટ વાંચતા જજો, એટલે તમને યાદ આવે કે આવો પાઠ આવે છે અને પાઠમાં મેંદરડા ગામ આવે છે, તો ત્યાં તમને ખબર પડશે કે નાનો એવો પુલ છે, એટલે ખ્યાલ આવશે કે હા આ હિરણ નદી અને હિરણ નદી ઉપરનો પુલ. આવી નાની માહિતી યાદ રાખવી પણ જરૂરી છે. કોઈ મોટું પ્રાણી ચાલી જાય છે એવું લાગે છે. હવે તમે એમ કહેશો મોટું પ્રાણી ક્યાંથી લાગે? તો સિંહ જે છે ને એ તમે કોઈક દિવસ કાંકરિયા જાઓ ને તોય તમને ખ્યાલ આવશે કે પાંજરામાં પૂરેલો હોય છે સિંહ, તો એ આખું પાંજરું છેકથી છેક સુધી, એનો પાછળનો ભાગ અને એનું માથું બે વચ્ચે કદાચ 2 આંગળીનું જ અંતર રહે છે. એટલો મહાકાય સિંહ હોય છે. સિંહ કદાચ તમને સામે મને એક પંજો મારે ને તો તમારું મોઢું હતું નતું થઈ જાય, કારણ કે મહાકાય સિંહ હોય છે. તમે સાસણગીરમાં જીપ્સીમાંથી જુઓ ને તો એ તમને આટલો મોટો લાગે, તો તમે નજીક જઈને જુઓ તો તમને ખબર પડે કે તમારી હાઈટ કરતાંય મોટો એ હોય છે. અને સિંહને ડાલા મથવો એટલા માટે જ કહેવામાં આવે છે. આપણને મહાકાય પ્રાણી ક્યાંથી લાગ્યું ડ્રાઈવરને, પણ સિંહ હકીકતમાં બહુ મોટો હોય છે. ડાલા મથવો તો એટલા માટે જ એને કહેવામાં આવે છે. ડાલા મથવો કહીશ તો તમને છે ને ડાલું એટલે શું? તો વાંસની પટ્ટીઓમાંથી બનાવવામાં આવેલો ટોપલો, તો આવડો મોટો હોય. હવે તમે ટોપલો જોવા તો ક્યાં જાઓ? તો ઘરમાં તમારે મોટું ટબ હોય ને પ્લાસ્ટિકનું, આવડું મોટું, તો આ માપી જોજો. ટબ ઘરે જોજો આવડું મોટું હોય તો સિંહનું માથું જ આવડું હોય, માટે એને ડાલા મથવો કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે મેંદરડાથી આવતા કોઈ ડ્રાઈવરને એવું થાય છે કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. આગળ ચાલ્યા જતા પ્રાણીએ પોતાની નિરાંતની ચાલ અને પાછળ કોણ શું કરે છે તે તરફની બેદરકારીથી તરત જ પોતાની જાત છતી કરી દીધી. નિરાંતની શાંતિથી ચાલ્યો જતો હતો. નિરાંતને શું? શાંતિથી ચાલ્યો જતો હતો. અને કોણ આવે છે અને કોણ પાછળ તરફ છે બેદરકારીથી સભાનતામાં આવી જાય છે. પહેલા નિરાંતે જતો હોય છે પણ લાઈટ
પડે છે એટલે સજાગ થઈ જાય છે અને જોવે છે કે આગળ કોણ છે ને પાછળ કોણ છે ને પોતાની જાત જેવા હોય એવું દેખાવું. રૂઢિપ્રયોગ છે જાત છતી કરવી એટલે શું થશે એનો અર્થ? જેવા હોય એવું દેખાવું, એવું વર્તવું, એને જાત છતી કરવી કહેવામાં આવે છે. ડ્રાઈવરે પુલ પર જ ગાડી થોભાવી ને શાસનમાં રહેતા મિત્રને મોબાઈલ કર્યો. ડ્રાઈવરે પોતાના મિત્રને ફોન શા માટે કર્યો? તો એના જવાબમાં આવશે કે પુલ ઉપર સિંહને જતા જોઈને ડ્રાઈવરે પોતાના મિત્રને ફોન કર્યો. અંડરલાઈન કરી નાખજો. અહીંયા પુલ માથે હાવજ હાલ્યો જાય છે. જો તળપદી ભાષા છે માટે હું તમને વારંવાર અંડરલાઈન કરાવું છું. શું કહે છે? આય પહેલા પણ આવી ગયો અગાઉ. આય એટલે અહીં. પુલ માથે, માથે એટલે કે પુલની ઉપર, સાવજ એટલે કે સિંહ ચાલ્યો જાય છે. હાલ્યો જાય છે એટલે ચાલ્યો જાય છે. અહીં આગળ પુલ ઉપરથી સિંહ ચાલ્યો જાય છે એવું ડ્રાઈવર પોતાના મિત્રને કહે છે. તો અહીં આગળ આજના દિવસ માટે પાઠ આપણો જે છે સિંહનું મૃત્યુ, આજના લેક્ચર માટે અહીંયા પૂર્ણ કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આ જ પાઠની સમજૂતી આપણે મેળવીશું. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ.